લેક્ચરમાં આપણે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ જોવાનું છે. ફંક્શન્સ પૂછે, પ્રોસેસ પૂછે, બેયનો આન્સર સેમ જ રહેશે. બરાબર. તો આ ક્વેશ્ચન એક આઈએમપી ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે, એટલે આમાં ખાસ ધ્યાન આપજો તમે લોકો. તો ફંક્શન ઓફ મેનેજમેન્ટ જોઈએ તો ડિફરન્ટ ઓથરે ડિફરન્ટ ફંક્શન આપ્યા છે, એટલે બધા ફંક્શન આપણે નોટ ડાઉન કરશું. ઓકે. શું કીધું છે એમાં? એક્ટિવિટી ઓફ પરફોર્મ બાય મેનેજર ઇઝ કોલ્ડ અ મેનેજમેન્ટ ફંક્શન. જે મેનેજર છે જે કંઈ પણ એક્ટિવિટી કરે છે, જે કંઈ પણ વર્ક કરે છે, એ બધાને કહેવાશે મેનેજમેન્ટ ફંક્શન. વેરિયસ રાઇટર ગિવન અ ડિફરન્ટ ક્લાસિફિકેશન ઓફ મેનેજમેન્ટ ફંક્શન. એટલે આ ડિફરન્ટ ઓથર છે, ધારો કે પીટર એફ ડ્રકરે અલગ કીધું છે, પછી હેનરી ફેવલે અલગ કીધું છે, એટલે વેરિયસ ઓથર છે એણે મેનેજમેન્ટના ફંક્શન છે ડિફરન્ટ ક્લાસિફાય કર્યા છે. The management function, the function of management remains same but only different in the name of it. એટલે ફંક્શન તો મેનેજરે કામ તો એક જ કરવાનું છે, પણ વેરિયસ ઓથરે અલગ અલગ નામ આપ્યું છે. ઓકે. તો એમાં શું કીધું? સૌથી પહેલાં આપણે જોઈએ હેનરી ફેવલના મતે. અકોર્ડિંગ ટુ હેનરી ફેવલ, તો હેનરી ફેવલે મેનેજમેન્ટને પાંચ ફંક્શન કીધા છે મેનેજમેન્ટના. શું કીધું છે? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કમાન્ડિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ. પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ પછી બધા સી ઉપરથી છે. રાઈટ. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કમાન્ડિંગ, કોઓર્ડિનેટિંગ અને કંટ્રોલિંગ. આ કોના મતે છે? અકોર્ડિંગ ટુ હેનરી ફેવ. પછી કુન્ઝ અને ઓડોનલે શું કીધું છે? કુન્ઝ અને ઓડોનલના મતે શું કીધું છે? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. એટલે કુન્ઝ અને ઓડોનલે પણ 5 જ વસ્તુ આપી છે, પણ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, પછી પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ તો સેમ જ છે ઉપરના જેવું, પછી એને સ્ટાફિંગ, ડિરેક્ટિંગ ને કંટ્રોલિંગ કીધું છે. સ્ટાફિંગ અને ડિરેક્ટિંગ 2 પોઈન્ટ આમાં ચેન્જ થાય છે ઉપરના કરતા. અને હવે ત્રીજું ક્લાસિફિકેશન છે લ્યુથર ગ્યુલિકના મતે. લ્યુથર ગ્યુલિક આપણે ખબર છે પોસ્ટ કોબ આપ્યું છે, પોસ્ટ કોબ, એટલે એ જ છે ક્લાસિફિકેશન, એ સૌથી લાંબુ ક્લાસિફિકેશન છે. તો શું એમાં શું ઇન્ક્લુડ થાય? પી ઉપરથી પ્લાનિંગ, ઓ ઉપરથી ઓર્ગેનાઇઝિંગ, એસ ઉપરથી સ્ટાફિંગ, ડી ઉપરથી ડિરેક્ટિંગ, સી ઉપરથી સીઓ, બે ઉપરથી કોઓર્ડિનેટિંગ, આર ઉપરથી રિપોર્ટિંગ અને બી ઉપરથી બજેટિંગ. એટલે લ્યુથર ગ્યુલિકે મેનેજમેન્ટના ફંક્શનને 7 ટાઈપમાં ડિવાઈડ કર્યા છે: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ, અને જેને શોર્ટમાં આપણે પોસ્ટ કોબ કહીએ છીએ. તો લ્યુથર ગ્યુલિક્સ ક્લાસિફિકેશન વિચ શોર્ટલી નોન એઝ અ પોસ્ટ કોબ, એમાં જો ઓ છે એ સ્મોલ આવશે કેમ કે કોઓર્ડિનેશન એ સાથે જ લખાય છે, ઇઝ મોસ્ટ સિસ્ટમેટિક એન્ડ ડિટેલ કમ્પ્લીટ અમોંગ ઓલ ધ ઓથર ક્લાસિફિકેશન. એટલે લ્યુથર ગ્યુલિકની જે ક્લાસિફિકેશન છે એ સૌથી ડિટેલ છે. 7 ફંક્શન એને આપ્યા છે, બીજા કોઈ આપ્યા નથી. એટલે વેરિયસ ઓથરે જે કંઈ પણ ક્લાસિફિકેશન આપ્યા છે એમાંથી લ્યુથર ગ્યુલિકનું છે કમ્પ્લીટ છે, સિસ્ટમેટિક છે, ડિટેલ છે. તો એ જ વસ્તુ, એ જ આપણે ફંક્શન જ્યારે પૂછીએ ત્યારે લ્યુથર ગ્યુલિકનું છે એ જ આપણે ડીપમાં સ્ટડી કરશું. ધ ડિટેલ એક્સપ્લેનેશન ઓફ 7 ફંક્શન ઇઝ ગિવન બિલો. એટલે હવે બધા ફંક્શન છે આપણે એને એક પછી એક આપણે એક્સપ્લેન કરશું. પ્લાનિંગ એટલે શું થાય, ઓર્ગેનાઇઝિંગ એટલે શું થાય. તો જો અહીંયા તમે લખો ને, એક વસ્તુ અહીં ભૂલાઈ ગઈ છે. આ જે આટલું તમે ક્વેશ્ચન લખી નાખો પછી તમારે એક ડાયાગ્રામ ડ્રો કરવાનો, એક આવી રીતે કે પ્રોસેસ હોય ને, આ પ્લાનિંગ મેનેજમેન્ટ જેવો કાંઈ પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે આવી રીતે તમારે ડ્રો કરવાનું છે. જે પ્લાનિંગ, આ જેટલા 7 ફંક્શન છે બધા આમાં લખી નાખવાના છે લાઈનમાં. કેમ કે લાસ્ટ છે બજેટિંગ કમ્પ્લીટ પૂરી થાય ને અહીંયા, તો પાછું પ્લાનિંગ ઉપર આવવું પડે. એટલે આવો ડાયાગ્રામ તમારે ડ્રો કરી નાખવાનો છે કે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એટલે આવું ડ્રો કરેલું હોવું જોઈએ. બધા ફંક્શન આ લાઈનમાં આવી રીતે કન્ટિન્યુઅસ લખી નાખવાના છે: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. એટલે આવું તમે આ ડિટેલ એક્સપ્લેનેશન આપો ને એની પહેલાં ડ્રો કરી લેજો. ઓકે. ચલો હવે આપણે પહેલાં જોઈએ આપણે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે શું થાય? તો પ્લાનિંગ ઉપર આપણે આખું યુનિટ જોયું હતું, આયોજન ગુજરાતીમાં કહેવાય. પ્લાનિંગ એટલે શું થાય? તો કે આયોજન. તો એ આપણે એના ઉપર આખું યુનિટ જ સ્ટડી કરવાના છીએ. તો પણ આપણે જોઈ લઈશું શોર્ટમાં. સૌથી પહેલાં જે ડેફિનેશન પ્લાનિંગની લખવાના છીએ એ જ લખશું. તો પ્લાનિંગ એટલે શું થાય? પ્લાનિંગ ઇઝ ડિસાઇડિંગ ઇન એડવાન્સ. પ્લાનિંગમાં આપણે એડવાન્સમાં નક્કી કરશું વોટ ટુ ડુ, શું કરવું છે, હાઉ ટુ ડુ, ક્યારે કરવું છે, વેન ટુ ડુ, હાઉ ટુ ડુ કેવી રીતે કરવું છે, વેન ટુ ડુ ક્યારે કરવું છે, અને હુ ઇઝ ટુ ડુ એટલે કોણ કરશે. પાછું એકવાર, પ્લાનિંગ શું છે? એમાં એડવાન્સમાં પહેલાંથી આપણે નક્કી કરીએ છીએ, પ્રાયર નક્કી કરીએ છીએ કે શું કરવું છે, વોટ ટુ ડુ. હાઉ ટુ ડુ એટલે કેવી રીતે કરવું છે, વેન ટુ ડુ ક્યારે કરવું છે, અને હુ ટુ ડુ એટલે કોણ કરશે. આ બધી વસ્તુ આપણે પ્લાનિંગમાં પહેલાંથી નક્કી કરી. એટલે આ પ્લાનિંગની ડેફિનેશન છે એ તમારે સૌથી પહેલાં લખી નાખવાની છે. પછી સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે?
ધીસ ઇઝ ડન નોટ ઓનલી ફોર ધ હોલ ઓર્ગેનાઇઝેશન. આખા ઓર્ગેનાઇઝેશન માટે જ પ્લાનિંગ થાય એવું જરૂરી છે નહીં, બટ ફોર એવરી ડિવિઝન ડિપાર્ટમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. આપણી જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એના એવરી ડિપાર્ટમેન્ટ માટે, એવરી ડિવિઝન માટે, બધા માટે પ્લાનિંગ જોશે. ઓકે, પછી શું કીધું છે? બાય ઓબ્ઝર્વિંગ પાસ્ટ એક્ટિવિટી ફ્યુચર ઇવેન્ટ આર અઝ્યુમ. હવે પ્લાનિંગ આપણે કરશું, ફ્યુચર માટે કરશું, તો એ કઈ રીતે કરશું? તો કે પાસ્ટની જે કંઈ પણ એક્ટિવિટી છે એને ઓબ્ઝર્વ કરીને પાસ્ટ ઉપરથી આપણે અઝ્યુમ કરશું કે આવું એક્શન લીધું હતું તો આવું રિઝલ્ટ આવ્યું હતું, તો આપણે હવે ફ્યુચરમાં આવી રીતે કરશું. એટલે અઝમ્પશન થશે ફ્યુચર માટે, પણ કેના બેઝ ઉપરથી થશે? પાસ્ટ એક્ટિવિટીના બેઝ ઉપરથી થશે. પછી શું કીધું છે? પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ ડન ફોર અચીવિંગ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ. જે ઓર્ગેનાઇઝેશનના જે કંઈ પણ ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે કન્ટિન્યુઅસ પ્લાનિંગની જરૂર છે. પ્લાનિંગ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ક્યારે પણ અટકતી નથી. જ્યાં સુધી તમારો બિઝનેસ રન થશે ત્યાં સુધી પ્લાનિંગ પણ ચાલુ જ રહેશે. અને એના પછીનો પોઈન્ટ કીધું છે પ્લાનિંગ ઇઝ બેઝ ફોર અધર મેનેજમેન્ટ ફંક્શન. ઇટ સો ધ ફ્યુચર પાથ એટલે રસ્તો બતાવે છે. પ્લાનિંગ છે એ બેઝ છે, એના ઉપરથી જ ફ્યુચરના બધા તમે રસ્તા ડિસાઇડ નક્કી થાય છે. ફ્યુચરનો પાથ છે, એક રસ્તો બતાવે છે કે આપણે શું કરવું છે, ક્યારે કરવું છે, કેવી રીતે કરવું છે, એ બધું નક્કી થાય તો પછી જ તમે બીજા બધા ફંક્શન. એટલે તો મેનેજમેન્ટના ફંક્શનમાં એને પહેલાં મૂક્યું છે કે પ્લાનિંગ થશે તો જ પછી ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ બધું પોસિબલ છે. એટલે પ્લાનિંગ છે એક બેઝ છે અને મેનેજમેન્ટના જેટલા પણ બીજા ફંક્શન છે એના ઉપરથી નક્કી થાય. ઓકે, તો આટલી વસ્તુ તમારે પ્લાનિંગમાં લખવાની છે. બાકી પ્લાનિંગ ઉપર આપણે પાછું આના પછી નેક્સ્ટ યુનિટ સ્ટડી કરવાના જ છીએ. હવે બીજું ફંક્શન જે કાંઈ પણ છે મેનેજમેન્ટનું એ છે ઓર્ગેનાઇઝિંગ, વ્યવસ્થા તંત્ર. ઓર્ગેનાઇઝ કરવું, વ્યવસ્થા કરવી બધી વસ્તુની. તો ઓર્ગેનાઇઝિંગમાં પહેલાં ડેફિનેશન તો જ્હોન ફિફનરે શું કીધું છે? ઓર્ગેનાઇઝેશન ઇઝ ઇસેન્શિયલી અ મેટર ઓફ રિલેશનશિપ. ઓર્ગેનાઇઝેશન શું છે? એક મેટર ઓફ રિલેશનશિપ. રિલેશનશિપ છે કેની વચ્ચેનું? મેન ટુ મેન, જોબ ટુ જોબ અને ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ. એક માણસ છે એની બીજા માણસ સાથે શું રિલેશન છે, એક જોબ છે એની બીજા જોબ સાથે શું રિલેશન છે, અને એક ડિપાર્ટમેન્ટ છે એની બીજા ડિપાર્ટમેન્ટ સાથે શું રિલેશન છે, એ અહીંયા ડિસાઇડ થશે. અગેન એકવાર જ્હોન ફેફનરે શું કીધું છે? ઓર્ગેનાઇઝેશન ઇઝ ઇસેન્શિયલ. ઇસેન્શિયલ એટલે થાય જરૂરી. અ મેટર ઓફ રિલેશનશિપ. મેટર ઓફ રિલેશનશિપ પછી ત્રણ વચ્ચે રિલેશન કહેવાની છે, મેન ટુ મેન, જોબ ટુ જોબ અને ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ. એ વચ્ચે જો રિલેશન તમે ડિસાઇડ કરી લ્યો કે આ ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટ સાથે શું રિલેશન છે, એક માણસને બીજા માણસ સાથે ઓર્ગેનાઇઝેશનમાં શું રિલેશન છે, આ અપર છે, આ લોઅર છે, બધું તમે ડિસાઇડ કરી લ્યો તો એને કહેવાશે ઓર્ગેનાઇઝેશન. સમજાણું? ઓકે, એટલે આ જ્હોન ફિફનરે કીધી છે. આ ડેફિનેશન તમે અહીંયા રીડ કરશો, એને વસ્તુ તમે ઓર્ગેનાઇઝેશન ઉપર આખું આપણે યુનિટ આવશે એમાં પણ આપણે આ જ લખશું. એટલે એકવાર તમારે યાદ રાખી લેવાની છે. હવે બીજો પોઈન્ટ શું કહે છે? ઓર્ગેનાઇઝિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ. હવે ઓર્ગેનાઇઝિંગમાં કરીએ શું છીએ આપણે? તો કે અલોકેટિંગ વર્ક. અલોકેટ એટલે થાય આપવું, વેચવું. અલોકેટિંગ અ વર્ક છે એ બધા વચ્ચે વેચીએ છીએ. પ્લાનિંગમાં તો આપણે ડિસાઇડ કર્યું ને, આયોજનમાં આપણે નક્કી કર્યું કે શું કરવું છે, ક્યારે કરવું છે, કોણ કરશે, એ બધું નક્કી કર્યું આપણે. પણ હવે એ વર્ક ક્યારે કરવું છે, શું કરવું છે એ નક્કી થઈ ગયું પ્લાનિંગમાં. હવે એ કામને આપણે ડિવાઈડ કરશું માણસો વચ્ચે. તો અલોકેટિંગ વર્ક. પછી ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી, સત્તા અને જવાબદારીની વહેંચણી કરશું અમોંગ ધ ઓર્ગેનાઇઝેશન. સત્તા અને જવાબદારી કેમ આવતું? આ વ્યવસ્થા તંત્રમાં જ આવતું, ઓર્ગેનાઇઝેશનમાં જ આવતું. એટલે આમાં વર્ક અલોકેટ કરશું, ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી આપશું માણસોને. એટલે તો મેન ટુ મેન રિલેશન ડિસાઇડ થાય. એટલે એ રીતે આમાં આવશે. બધા જેટલા ઓર્ગેનાઇઝેશનના મેમ્બર છે એની વચ્ચે વર્ક અલોકેટ કરશું, ઓર્ગેનાઇઝેશનની રિસ્પોન્સિબિલિટી, ઓથોરિટી બધું આપણે અલોકેટ કરશું. ઓર્ગેનાઇઝેશન એસ્ટાબ્લિશ સુપીરિયર સબ ઓર્ડિનેટ. સુપીરિયર એટલે હેડ કોણ રહેશે, સબ ઓર્ડિનેટ એટલે તાબેદાર થાય, નીચે કોણ કામ કરશે, એ બધી વસ્તુ અહીંયા ડિસાઇડ થશે કે આ વ્યક્તિ છે આ ડિપાર્ટમેન્ટનું હેડ રહેશે, એની નીચે આટલા વ્યક્તિઓ કામ કરશે. એટલે બધી પોઝિશન આપણે ડિસાઇડ કરીએ છીએ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આપણે બનાવશું અને પ્રોડક્શન મેનેજર હશે એનો હેડ હશે, એટલે એ સુપીરિયર હશે. એની નીચે બધા ઓપરેટર અને બધા વર્ક કરશે, એટલે એ બધા સબ ઓર્ડિનેટ હશે, સુપરવાઇઝર આટલા હશે. એ બધી વસ્તુ ક્યાં નક્કી કરશું આપણે? ઓર્ગેનાઇઝેશન. રેડી? હવે ઇટ ઇન્શ્યોર ધ ઓલ એક્ટિવિટી પ્રોપરલી ડન વિધાઉટ રિપીટેશન. એટલે આમાં આપણે ઇન્શ્યોર કરીએ છીએ, એવી ખાતરી આપીએ છીએ કે બધી જેટલી પણ એક્ટિવિટી આપણે નક્કી કરી હતી ને કે આ કામ કરશું, એ બધી એક્ટિવિટી છે પ્રોપરલી થાય અને કોઈ એક્ટિવિટી છે રિપીટ ના થાય.
બધી વસ્તુને અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે ડિવાઈડ કરી લે એટલે એકનું એક કામ 2-3 વ્યક્તિ કરશે નહીં. એટલે ઓર્ગેનાઇઝેશન તમે જો કરો, વ્યવસ્થા તંત્ર જો તમે કરો તો એનો શું ફાયદો રહે કે રિપીટેશન ઓફ એક્ટિવિટી થાય નહીં. જો તમે આ વસ્તુ ન કરો, વર્કની વહેંચણી ન કરો, ટાસ્ક ડિવાઈડ ના કરો વર્કર્સ વચ્ચે, તો પછી એકનું એક કામ 2-3 વ્યક્તિ કરશે. એટલે એ ટાળવા માટે, રિપીટેશન ઓફ વર્ક ના થાય એના માટે ઓર્ગેનાઇઝેશન જરૂરી છે. હવે આ હતું ઓર્ગેનાઇઝેશન. હવે એના પછીનો જે પોઈન્ટ છે પ્લાનિંગ. પોસ્ટકોપમાં પ્લાનિંગ થઈ ગયું, ઓર્ગેનાઇઝિંગ થઈ ગયું. હવે સ્ટાફિંગ. પ્લાનિંગમાં આપણે શું કર્યું હતું? વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ, એ બધું ડિસાઇડ કર્યું હતું કે ક્યારે શું કરવું છે. આપણે હજી નક્કી કર્યું કે ભાઈ મારે આ કામ કરવું છે. ઓર્ગેનાઇઝિંગમાં શું કર્યું? આ કામ આટલા વ્યક્તિઓ કરશે, આ એનું હેડ હશે, આ એનું સબઓર્ડિનેટ હશે, એ બધી વસ્તુ કરી. સ્ટાફિંગ એના પછીનું જે છે કર્મચારી વ્યવસ્થા કહેવાય આને ગુજરાતીમાં. તો સ્ટાફિંગમાં આપણે શું નક્કી કરશું? જો ઓર્ગેનાઇઝિંગ અને સ્ટાફિંગમાં શું ડિફરન્સ છે ખાસ જોજો. ઓર્ગેનાઇઝિંગમાં આપણે ખાલી માણસો, આપણે કેટલા માણસો જોશે એ બધું નક્કી કર્યું. ઓર્ગેનાઇઝિંગમાં એમ નક્કી કર્યું કે આ હેડ હશે, આ સબઓર્ડિનેટ હશે, એ બધી વસ્તુ ઓર્ગેનાઇઝ. હવે અહીંયા સ્ટાફિંગમાં આપણે માણસો લેવા જઈએ છીએ. કર્મચારી વ્યવસ્થા એટલે એ માણસ જોશે. ધારો કે આપણે ઓલામાં નક્કી કર્યું કે પ્રોડક્શન મેનેજર જોશે, એની નીચે બધા ઓપરેટરો હશે, તો પ્રોડક્શન મેનેજમેન્ટને લેવાનું, એનું રિક્રુટમેન્ટ, એની ભરતી, પસંદગી, બધી વસ્તુ સ્ટાફિંગમાં ઇન્ક્લુડ થશે. એ માણસને આપણે અહીંયા લઈ આવવાની ટ્રાય સ્ટાફિંગમાં કરશું. તો શું કીધું છે? સ્ટાફિંગ હેઝ બીન ડિસ્ક્રાઇબ એઝ, સ્ટાફિંગ કેને કહી શકાય? મેનેજરિયલ ફંક્શન ઓફ ફિલિંગ એન્ડ કીપિંગ ફિલ્ડ પોઝિશન ઇન ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. એટલે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે કંઈ પણ બનાવ્યું, બીજો જે પોઈન્ટ હતો એમાં આપણે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર બનાવ્યું બધું, એમાં આપણે ફિલ કરીએ છીએ, ભરીએ છીએ. જે કંઈ પણ વેકન્સી હશે, જે કંઈ પણ ખાલી જગ્યા એને ફિલ કરવાનું. અને કીપ ફિલ્ડ એટલે ભરેલી જ રહીએ એ ખાતરી આપવાની. દરેક જે કંઈ પણ પોઝિશન છે એ કામ છે સ્ટાફિંગનું. સ્ટાફિંગનું શું કામ છે? ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં જે કંઈ પણ પોઝિશન છે, ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં જે કંઈ પણ પોઝિશન છે એને ફિલ કરવાનું. અને એ ફિલ કરેલી જ રહીએ, ફિલ્ડ જ રહીએ એ જોવાનું. એ કામ સ્ટાફિંગનું છે કે ભરતી, પસંદગી, રિક્રુટમેન્ટ, સિલેક્શન કરી અને એ વ્યક્તિ છે, જે વર્કર્સ આવ્યો છે એને ટકાવી રાખવાનું કામ કોનું છે? સ્ટાફિંગ. એટલે એને કર્મચારી વ્યવસ્થા કહેવાય. ઇટ ઇન્ક્લુડ, હવે આની અંદર શું આવે? ભરતી, પસંદગી, તાલીમ, એ બધી વસ્તુ લાઈનમાં લખવાની છે. તો ભરતીને શું કહેવાય ઇંગ્લિશમાં? રિક્રુટમેન્ટ. પસંદગીને કહેવાય સિલેક્શન. તાલીમ એટલે થાય ટ્રેનિંગ. પ્રમોશન એટલે બઢતી થાય. ટ્રાન્સફર એટલે થાય બદલી. ડિમોશન એટલે છટણી જે આવતું, ડિમોશન એટલે એને નીચેના હોદ્દા ઉપર મૂકી દે. ડિમોશન, કોઈ વર્કર પ્રોપર વર્ક ન કરતો એને ડિમોશન કરવું પડે. ગીવ ઇન્સેન્ટિવ્સ, ઇન્સેન્ટિવ્સ એટલે થાય પ્રોત્સાહનો, વેતન અને પ્રોત્સાહન બધું આમાં જ ઇન્ક્લુડ થાય છે. એટલે વેતન આપવાનું, ઇન્સેન્ટિવ્સ આપવાનું ટુ ધ એમ્પ્લોય. એટલે આ બધી વસ્તુ કેની અંદર ઇન્ક્લુડ થશે? સ્ટાફિંગની અંદર. પછી સ્ટાફિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે આમ તો મેનેજમેન્ટ જ કન્ટિન્યુઅસ છે, એટલે એના જેટલા પણ ફંક્શન્સ આવશે બધા કન્ટિન્યુઅસ જ આવશે. સ્ટાફિંગ ઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન પ્રોસેસ બીકોઝ a new job may be created and some existing employee may be leave the organization. એટલે ઘણીવાર એવું થાય કે આપણે નવો પ્રોડક્ટ સ્ટાર્ટ કરી હોય તો નવું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બનાવો. આ તો એક્ઝામ્પલ આપું છું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટની વાત આવે. એટલે એવી રીતે તમે જો એક્સપાન્શન કરો, તમારો બિઝનેસ ગ્રો કરો, બીજા એરિયામાં લઈ જાઓ, તો તમારી જોબ નવી ક્રિએટ થતી રહે. ન્યૂ જોબ મે બી ક્રિએટેડ. તો નવી જોબ જોઈએ તો નવા માણસો જોઈએ, એનું રિક્રુટમેન્ટ, એનું સિલેક્શન કરો. એટલે ન્યૂ જોબ એ ક્રિએટ થાય એના માટે પણ જોઈએ. અને જે સમ એક્ઝિસ્ટિંગ જોબ, જે અત્યારે એમ્પ્લોયી છે એક્ઝિસ્ટિંગ, એ પણ લીવ કરીને જાય, ઓર્ગેનાઇઝેશન છોડીને જાય, તો નવા વ્યક્તિને રિક્રુટમેન્ટ, સિલેક્શન કરવું. એટલે સ્ટાફિંગ એ રીતે કન્ટિન્યુઅસ છે. સ્ટાફિંગ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે. કેમ? તો કે નવી જોબ ક્રિએટ થતી રહે અને જે એક્ઝિસ્ટિંગ જોબ છે, જે અત્યારે જે જોબ અવેલેબલ છે એમાં પણ ઘણા વર્કર્સ છોડીને વહી જાય તો નવા વર્કર્સને લેવા પડે. એટલે એ રીતે સ્ટાફિંગ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આ હતું સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થા, કે જેમાં આપણે ભરતી, પસંદગી, તાલીમ બધું જોયું હતું. હવે એના પછીનો ફંક્શન જે છે મેનેજમેન્ટનું એ છે ડિરેક્ટિંગ. ડિરેક્ટિંગ એટલે થાય દોરવણી, બરાબર? કે જે વર્કર્સ છે આવી ગયા છે ઓર્ગેનાઇઝેશનમાં, તો એને પ્રોપર માર્ગદર્શન આપો કે એ પ્રોપર વર્ક કરે છે કે નહીં એ જોવાનું. એને કહેવાશે ડિરેક્ટિંગ. તો શું છે? ઓર્ગેનાઇઝેશન will not able to achieve its objective if proper guidance and direction is not provided. હવે તમે માણસો રિક્રુટમેન્ટ કરીને સારા લઈ આવ્યા છો, પ્લાનિંગ સારું કર્યું, ઓર્ગેનાઇઝેશન એટલે બધા હોદ્દા નક્કી કરીને ડિપાર્ટમેન્ટ પ્રોવાઈડ કરીને, હવે સ્ટાફિંગ કરીને આપણે માણસોને પણ સારા લઈ આવ્યા, પણ
જો એને પ્રોપર ગાઈડન્સ નહીં મળે, જો એને પ્રોપર ડાયરેક્શન નહીં મળે, દિશા તમે નહીં બતાવો પ્રોપર, તો પછી ઓબ્જેક્ટિવ અચીવ થશે નહીં. ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે એને પ્રોપર ગાઈડન્સ પ્રોવાઈડ કરવું જરૂરી છે. Directive means supervising employees' activity, provide proper guidance and motivation, motivating them. એટલે ડાયરેક્ટિંગમાં શું આપને ખબર છે, તમે 12થમાં સ્ટડી કરી ગયા છો કે ડાયરેક્ટિંગની અંદર પણ પાછા 4 ફંક્શન આવતું. એ 4 ફંક્શન પણ અહીંયા લખી નાખવાના એવું લાગે તો આની અંદર લિસ્ટ ડાઉન કરે કે ડાયરેક્ટિંગની અંદર ઇન્ક્લુડ થાય છે. શું ઇન્ક્લુડ થાય છે તો કે લીડરશિપ, નેતૃત્વ આવતું, લીડરશિપ એમાં ઇન્ક્લુડ થાય છે પહેલી વાતે. પછી મોટિવેશન ઇન્ક્લુડ થાય છે, પ્રોત્સાહન આપવું પડે ને, બરાબર, મોટિવેશન. પછી કમ્યુનિકેશન પણ લખે છે, કમ્યુનિકેશન એમાં ઇન્ક્લુડ થાય છે. અને છેલ્લું છે સુપરવાઇઝર. તો આ 4 પોઈન્ટ પણ આની અંદર લખી નાખવાના કે ડાયરેક્ટિંગ ઇન્ક્લુડ લીડરશિપ, મોટિવેશન, કમ્યુનિકેશન અને સુપરવાઇઝર. એટલે ડાયરેક્ટિંગ તમે જ્યારે દોરવણી કરો છો તો તમારે એક નેતાની રિક્વાયરમેન્ટ હોય જે ડાયરેક્શન આપે, લીડરશિપની જરૂર પડે. પછી મોટિવેશન એટલે એ જે લીડર આવ્યો છે એ વ્યક્તિ છે એ મોટિવેટ કરશે એમ્પ્લોયીને, એટલે મોટિવેશન. પછી કમ્યુનિકેશન પ્રોપરલી કરશે, ડેઇલી કેટલું વર્ક થયું, કઈ રીતે થયું, પ્રોપર કમ્યુનિકેશન કરશે અને સુપરવાઇઝ કરશે જે કંઈ પણ કામ કરે છે. એટલે પછી ડાયરેક્ટિંગ કમ્પ્લીટ થયું ગણાય. તો આ બધા જે 4 પોઈન્ટ છે એ ડાયરેક્ટિંગના સબ પાર્ટ છે, એ ડાયરેક્ટિંગની અંદર ઇન્ક્લુડ થાય છે. એટલે એ જ વસ્તુ અહીંયા ડિસ્કસ કરેલી છે. તો ડાયરેક્ટિંગ મીન્સ અ સુપરવાઇઝિંગ એમ્પ્લોઈઝ એક્ટિવિટી. સુપરવાઇઝિંગ એમ્પ્લોઈઝ એક્ટિવિટી, પ્રોવાઇડ પ્રોપર ગાઈડન્સ એન્ડ મોટિવેટિંગ ધેમ. ઇટ ઇન્સ્પાયર એમ્પ્લોય ટુ કન્ટિન્યુ વર્ક. એટલે આમાં ઇન્સ્પાયર કરીએ છીએ, મોટિવેશન આપીએ છીએ એમ્પ્લોય કે એ કન્ટિન્યુઅસ વર્ક ફોર ધ અચીવિંગ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ મીન્સ સો રાઇટ પાથ ટુ ધેમ. એટલે જે કંઈ પણ લીડર છે ડાયરેક્ટિંગમાં, એ લીડર શું કરશે, કોઈ વર્કર છે પ્રોપર વર્ક નથી કરતું તો એને પ્રોપર ડાયરેક્શન આપી અને રાઇટ પાથ, સાચો રસ્તો બતાવશે એને, કે એ સાચો માર્ગ બતાવશે એ વસ્તુ કરવાનો. એટલે તમારું ઓર્ગેનાઇઝેશનનો જે ઓબ્જેક્ટિવ છે અચીવ થઈ જાય. એની ઓર્ગેનાઇઝેશન મે હેવ ગ્રેટ એમ્પ્લોય. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પાસે મે હેવ ગ્રેટ એમ્પ્લોય, બટ if proper direction is not given, they will not contribute their 100% for the achieving the goal. એટલે તમે આગળની જે સ્ટાફિંગની પ્રોસેસ છે એ કરી અને તમે સારા એવા એમ્પ્લોય લઈ આવ્યા, પણ જો તમે પ્રોપર એને ડાયરેક્શન નહીં આપો, એના ઉપર પ્રોપર લીડર નહીં હોય, સુપરવાઇઝ નહીં કરે, તો પછી એ લોકો 100% એનું કોન્ટ્રીબ્યુશન કરશે નહીં કેમાં, ઓર્ગેનાઇઝેશનના ગોલ અચીવ કરવામાં. એટલે ડાયરેક્શન છે એ એટલા માટે જરૂરી છે. આમ તો ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ ફંક્શન છે બધાયનું એટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ ડાયરેક્ટિંગ એટલે જરૂરી છે કે જો વર્કર પણ સારો લઈ આવશે, એની પાસે ઘણી બધી સ્કિલ છે, પણ પ્રોપર તમે ડાયરેક્શન નહીં આપો, લીડર પ્રોપર નહીં હોય, તો એ વ્યક્તિ કામ કરશે નહીં. હવે પોસ્ટ તો થઈ ગયું, સી ઉપરથી કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન એટલે થશે સંકલન. તો કોઓર્ડિનેશનમાં આપણે સંકલન કરવાનું કામ કરશું. તો કોઓર્ડિનેશન મીન્સ શું કીધું છે, કોઓર્ડિનેશન મીન્સ મેન્ટેન હાર્મની બિટવીન વેરિયસ ટાસ્ક ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ ટાસ્ક છે, કાર્યો છે, એ બધા વચ્ચે હાર્મની હોવી જોઈએ. હાર્મની એટલે બધા સહકારમાં કામ કરવા જોઈએ. એવું નહીં કે ભાઈ એક ઓર્ગેનાઇઝેશન છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ તો એમ જ કે હું પ્રોડક્શનનો મેનેજર છું તો હું ખાલી પ્રોડક્શન વિચારીશ, મારે સેલ્સ સાથે HR સાથે કાંઈ લેવા દેવા નથી. તો એ વ્યક્તિ એવી રીતે કરશે તો HR વાળાને એમ્પ્લોય ક્યાંથી પ્રોવાઈડ કરશે? સેલિંગ જ ના થાય, પ્રોડક્શન કરીને રાખી દે તો કાંઈ મતલબ છે નહીં. જેટલા પણ ઓર્ગેનાઇઝેશન છે એ બધાએ એકબીજા સાથે મળીને કામ કરવાનું છે. અને કોઓર્ડિનેશન મીન્સ મેન્ટેન હાર્મની. હાર્મની હોવી જોઈએ, કોન્ફ્લિક્ટ થવું ન જોઈએ, એ જોવાનું કામ છે. એમ વેરિયસ ટાસ્ક જેટલા પણ કામ થાય છે એ બધા એકબીજા સાથે હાર્મનીમાં થવો જોઈએ. ઇફ અ ડિફરન્ટ પાર્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન વર્ક ઇન્ડિપેન્ડલી, એટલે જેટલા પણ ઓર્ગેનાઇઝેશનના ડિપાર્ટમેન્ટ છે, પાર્ટ છે, એ બધા ઇન્ડિપેન્ડલી વર્ક કરે કે ભાઈ મારે મારું જોવાનું, બીજાને જે થવું હોય થાય. ડુ નોટ કન્સિડર ઇટ ઇફેક્ટ ઓન ધ અધર ડિપાર્ટમેન્ટ, કે એવરી ડિપાર્ટમેન્ટ જે કાંઈ પણ છે એની બીજા ડિપાર્ટમેન્ટ ઉપર અસર થાય, એટલે એ વસ્તુ એને જોવી પડે. ઇટ ક્રિએટ અ બિગ પ્રોબ્લેમ. બરાબર, તો શું કીધું છે, ઇફ અ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વર્ક ઇન્ડિપેન્ડલી, જેટલા પણ ઓર્ગેનાઇઝેશનના ડિપાર્ટમેન્ટ છે એ ઇન્ડિપેન્ડલી વર્ક કરે અને ડુ નોટ કન્સિડર ઇટ્સ ઇફેક્ટ ઓન અધર ડિપાર્ટમેન્ટ, અને જો એ ન જોવે કે આપણી અસર બીજા ઉપર શું થાય તો ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે, બિગ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે એ વસ્તુ કરવાની છે. બધાએ પોતાના જે કંઈ પણ ડિસિઝન લે છે
જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ છે એ પોતે જે કંઈ પણ ડિસિઝન લે છે એની બીજા ડિપાર્ટમેન્ટ ઉપર શું અસર થાય છે એ જોવાનું રહે છે આ કોઓર્ડિનેશનમાં. એનું એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હેવ ટુ પ્રોડ્યુસ પ્રોડક્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે પ્રોડક્ટ ઇન કોઓર્ડિનેશન, તો એને કોઓર્ડિનેશન મેન્ટેન કરવું પડશે કેની સાથે? વિથ સેલ્સ ડિપાર્ટમેન્ટ. સેલ ઓફ ધ સેલ્સ એને જોવું પડશે કે સેલિંગ કેટલું થાય છે એ પ્રમાણે પ્રોડક્શન કરીએ. ઇટ હેવ ટુ કોઓર્ડિનેટ વિથ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પાસે સાથે પણ કનેક્ટ થવું પડશે, કેમ કે રો મટીરિયલ પરચેસ કરવા માટે ફાઇનાન્સ જ જોશે. વેજીસ વર્કર્સ છે બધાને વેજીસ આપવા માટે ફાઇનાન્સ જ જોશે, એટલે એને કોઓર્ડિનેટ કરવું પડશે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ઓલ્સો ગેટિંગ મની ટુ પરચેઝ રો મટીરિયલ. રો મટીરિયલ પરચેસ કરવા માટે એને ફાઇનાન્સ લેવા તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પાસે જવું પડશે ને. એટલે સેલ્સ પણ જોવાનું, એને ફાઇનાન્સ પણ જોવાનું, HR સાથે પણ કનેક્ટ રહેવું પડે, કેમ કે એને વર્કર જોતા છે. એટલે તો જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ ઇન્ટરકનેક્ટેડ છે, એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકે નહીં. એના પછી શું કીધું છે? વિધાઉટ કોઓર્ડિનેશન ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ અચીવ ઓબ્જેક્ટિવ. જે કંઈ પણ ઓબ્જેક્ટિવ છે ઓર્ગેનાઇઝેશનનો એ તમે અચીવ જ નહીં કરી શકો જો તમારે કોઓર્ડિનેશન હશે નહીં. એટલે બધા ડિપાર્ટમેન્ટ છે ઇન્ટરડિપેન્ડન્ટ છે, બધા એકબીજાના ડિસિઝનથી બીજાને શું અસર થશે જોઈને વર્ક કરવાનું છે. પછી છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગમાં આપણે જે કંઈ પણ વર્ક કરીએ છીએ રિપોર્ટ કરીએ છીએ, હાયર ઓથોરિટીને જાણ કરીએ છીએ. ધ પ્રિપરેશન ઓફ અ પ્રોગ્રેસ ઓફ એક્ટિવિટી. જે કંઈ પણ પ્રોગ્રેસ થાય છે, જેટલી એક્ટિવિટી થાય છે એમાં શું આગળ વધીને કર્યું છે એને કહેવાય રિપોર્ટિંગ. માહિતી પ્રેષણ આવતું, માહિતી પ્રેષણ, તો એને કહેવાશે રિપોર્ટિંગ. કે પ્રિપરેશન ઓફ પ્રોગ્રેસ ઓફ એક્ટિવિટી. જે કંઈ પણ એક્ટિવિટી તમે જે કંઈ પણ કરો છો એને રિપોર્ટિંગ કરવો ડેઇલી. લોઅર લેવલે જે કંઈ પણ વર્ક થતું હોય ડેઇલી હાયર ઓથોરિટીને કહેવાનું. ડેઇલી ના કહે તો મંથલી, વીકલી તમારે રિપોર્ટના ફોર્મમાં કે પછી કોઈ પણ રીતે તમારે જાણ કરવી પડે કે આ રીતે વર્ક અહીંયા થાય છે. પ્રિપરેશન ઓફ પ્રોગ્રેસ ઓફ એક્ટિવિટી. જે કંઈ પણ એક્ટિવિટી થાય છે એની પ્રોગ્રેસ તમારે જાણ કરવી પડે હાયર ઓથોરિટીને, એને કહેવાશે રિપોર્ટિંગ. ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ the officer will report to the authority about working of the organization. એટલે ટાઈમ ટુ ટાઈમ છે જે કંઈ પણ ઓફિસર છે ઇન્ફોર્મ કરશે જે તે ઓથોરિટીને કે આવી રીતે અહીંયા વર્ક થાય છે, આવી રીતે અહીંયા પ્રોબ્લેમ થાય છે, એટલે હાયર ઓથોરિટી કંઈક ડિસિઝન લે. On the basis of reporting, correct action are taken by the top of authority. એટલે જે તમે રિપોર્ટિંગ કરશું એના બેઝ ઉપરથી જ ટોપ ઓથોરિટી છે એ ડિસિઝન લેશે. કરેક્ટિવ એક્શન કરશે, ક્યાંક કંઈક ખામી હશે તો સુધારશે. તો રિપોર્ટિંગ જ પ્રોપર નહીં હોય તો પછી કંઈ કરેક્ટિવ એક્શન લેવાશે નહીં. એટલે કેમ કે ટોપ ઓર્ગેનાઇઝેશન છે બધી જગ્યાએ બધા ડિપાર્ટમેન્ટ ડેઇલી પહોંચી શકે નહીં, એટલે એ લોકો રિપોર્ટિંગ ઉપર જ બેઝ રહે છે, એના ઉપરથી જ એ બધા એના ડિસિઝન લે છે. એટલે રિપોર્ટિંગ છે એટલે મેટર કરે છે ઓર્ગેનાઇઝેશન પ્રોસેસમાં કે એને રિપોર્ટિંગ મળશે તો એના ઉપરથી એ બધા ડિસિઝન લેશે. રેડી? અને જે ફાઇનલ ફંક્શન છે એ છે બજેટિંગ. બજેટ એટલે તો બધાને ખબર, અંદાજપત્ર બનાવવાનું છે. તો બજેટ એટલે શું થાય? બજેટ ઇઝ અ ફોરકાસ્ટ ઇન ન્યુમેરિકલ ટર્મ. પ્લાનિંગમાં આપણે નક્કી કર્યું હતું એ પણ ફ્યુચર રિલેટેડ જ હતું, પણ બજેટ હંમેશા ન્યુમેરિકલ ટર્મમાં હશે. અબાઉટ અ ફ્યુચર ટાઈમ પીરિયડ. ફ્યુચર માટે જ બજેટ હોય છે, પણ બજેટ હંમેશા ન્યુમેરિકલ ટર્મ હોય. પ્લાનિંગમાં આપણે એમ વિચાર કર્યો હતો કે ભાઈ આપણે પ્રોડક્શન કરશું, પણ બજેટમાં આપણે ડિસાઇડ કરશું કેટલા યુનિટનું પ્રોડક્શન કરશું. પ્લાનિંગમાં નક્કી કર્યું હતું સેલ્સ કરશું, પણ આમાં કેટલા યુનિટનું, એટલે હંમેશા ન્યુમેરિકલ ટર્મમાં હશે બજેટ. એ ડિફરન્સ છે આમ, સમજાણું? ઇટ ઇઝ અ ફ્યુચર ફાઇનાન્શિયલ પ્લાન એસ્ટિમેશન ડન અબાઉટ ફ્યુચર ઇન્કમ અને એક્સપેન્ડિચર. બજેટમાં હંમેશા ઇન્કમ અને એક્સપેન્ડિચર, ક્યાંથી આપણે ઇન્કમ જનરેટ થશે, ક્યાં આપણું એક્સપેન્ડિચર, ક્યાં આપણે ખર્ચો કરવાના છીએ ફ્યુચરમાં, એ બધી વસ્તુ બજેટમાં ડિસાઇડ થશે. એટલે એ એક ફાઇનાન્શિયલ પ્લાન છે, એસ્ટિમેટ કરવાનું છે, અંદાજો લગાવવાનું છે ફ્યુચરના ઇન્કમ અને એક્સપેન્ડિચરનો. એના પછીનો પોઈન્ટ છે બજેટ પ્રિપેર ફોર હોલ ઓર્ગેનાઇઝેશન. બજેટ જેમ પ્લાનિંગ હતું હોલ ઓર્ગેનાઇઝેશનનું હોય એવી રીતે બજેટ પણ હોલ ઓર્ગેનાઇઝેશનનું હોય અને ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ હોય. લાઈક સેલ્સ બજેટ, પરચેઝ બજેટ, કોસ્ટ બજેટ. તો ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ હશે અને હોલ ઓર્ગેનાઇઝેશનનું પણ બજેટ હશે. બજેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ કંટ્રોલ. એટલે બધી ઓર્ગેનાઇઝેશનમાં જે કંઈ પણ એક્ટિવિટી થાય છે એના પર કંટ્રોલ રાખવા માટે બજેટ એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
તો આ હતા મેનેજમેન્ટના ફંક્શન, આખી પ્રોસેસ. હવે ફાઇનલ કન્ક્લુઝન જોઈ લઈએ કે મેનેજમેન્ટ ઇઝ અ નોટ અ વન ટાઈમ એક્ટિવિટી. એટલે અહીંયા તમે એમ કહ્યું કે આપણો ક્વેશ્ચન પૂરો થઈ ગયો બજેટિંગથી, પણ મેનેજમેન્ટની પ્રોસેસ પૂરી નથી થઈ. તમે મેનેજમેન્ટ કંઈ આ બજેટિંગ કરી લે એટલે પછી બેસી નથી જવાનું, એને પાછું પ્લાન કરવાનું થાય. એટલે તો આપણે રાઉન્ડ સર્કલ ડ્રો કર્યું ને. એટલે મેનેજમેન્ટ ઇઝ નોટ અ વન ટાઈમ એક્ટિવિટી, વન ટાઈમ એક્ટિવિટી છે નહીં, બટ ઓન ગોઈંગ સિરીઝ ઓફ, જ્યાં સુધી બિઝનેસ રન કરશે ત્યાં સુધી એને પ્લાન કરવું પડશે, ઓર્ગેનાઇઝ કરવું પડશે, બજેટ કરીને પછી પાછું ન્યૂ પ્લાન કરવું પડશે. એવી રીતે કન્ટિન્યુઅસ સર્ક્યુલર મૂવ થશે જ. મીન્સ ઇટ નેવર એન્ડિંગ પ્રોસેસ. વેન પ્લાનિંગ ડન એની એક્ટિવિટી, controlling give corrective action, controlling થી corrective action for a new planning, so it is a continuous ongoing until organization objective, organization will go, જ્યાં સુધી ઓર્ગેનાઇઝેશન વર્ક કરશે ત્યાં સુધી આ મેનેજમેન્ટ તમારે કરવું જ પડશે. એટલે આ રીતે મેનેજમેન્ટના જે કંઈ પ્રોસેસ આ બધા તમારે સિક્વન્સમાં જ લખવાના છે. કોઈ પણ પ્રોસેસ લખો બધું સિક્વન્સમાં જ હોવું જોઈએ અને એકદમ ઇઝી છે. એટલે એવું લાગે તો બીજી વાર વિડીયો જોઈ લેજો. રેડી? થેન્ક યુ.